નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે અમે અને કેવિનભાઈ બંને ખેતરની અંદર આવ્યા છીએ. બોલો કેવિનભાઈ, હમણાં બોલો. હમણાં ફોન આવે. હે તું બોલો બોલો. ફોન અમે ખોટી ના લેવાય, તું ખોટી ના લેવાય. ઓવે એરડા છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. વગર પિયતના એરડા છે, પાયા વગરના. મારા ખેતરની બાજુની અંદર ભારતમાલા રોડ પણ આવેલો છે. અમે અને કેવિનભાઈ બંને ખેતરનો નજારો જોવા માટે આવ્યા છીએ ઘણા દિવસે. કેમ કે આમ તો ટાઈમ હોતો નથી, પણ આજે ટાઈમ મળ્યો એટલે એવું થયું કે લાવો આજે ખેતરનો નજારો જોઈએ અને ખેતરની અંદર જઈએ. બધા જ એરંડા વગર પિયતના છે, એટલે વગર પિયત એટલે પાણી આપ્યા વગરના અને પાણી વાળ્યા વગરના. બોલો કેવિનભાઈ, બોલો. ક્યાં આવ્યા છે આપણે? અરે 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 ખેતરે આવ્યા હતા કે ક્યાં આવ્યા? ક્યાં આવ્યા કે ખેતરમાં આવ્યા છું? જોરદાર નજારો છે, ઠંડી ઠંડી હવા આવી રહી છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, તેમ છતાં પણ ગરમીનો અહેસાસ થતો નથી. એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને ખેતરમાં આવીએ એટલે કંઈક અલગ પ્રકારની જ મજા હોય છે. કેમ કે ખેતરનું વાતાવરણ અને નજારો પણ અલગ પ્રકારનો રહે છે, એટલે બહુ જ મજા આવતી હોય છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. સમજો જો પીપી પડી, જો રોડ ઉપર પીપી રહી, અમે જો ભારતમાલા રોડ આવેલો છે. મારા ખેતરની અંદર દિવાલ પણ આવેલી છે ભારતમાલા રોડની. ગમે ત્યારે સોનેતથી નીકળો તો રોડ ઉપર જ મારું ખેતર છે, તમે મુલાકાત લઈ શકો છો. બહુ સુંદર મજાનો નજારો છે, નહીં કેવિનભાઈ? હા ગાડી, ક્યાં છે ગાડી? હા રોડ ઉપર, ભારતમાલા રોડ ઉપર સાધનો જઈ રહ્યા છે. બહુ સુંદર મજાનો નજારો છે અને આજે અદ્ભૌતિક નજારાનો આનંદ લેવા માટે અમે અને કેવિનભાઈ બંને આવ્યા છીએ. ભારતમાલા રોડ ઉપર નીકળો ગમે ત્યારે તો દિવાલ છે ને, દિવાલની બાજુની અંદર જ સોનેત પુલ આવે છે ને પુલની બાજુમાં જ મારું ખેતર છે, તો ચોક્કસ મુલાકાત લેજો. આ વ્લોગ ફક્ત ખેડૂત મિત્ર હોવાના કારણે અને ખેડૂત હોવાના કારણે નજારા માટે જ વિડીયો બનાવ્યો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર લખજો એવી આશા રાખું છું. કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો તેવી આશા સાથે. જય હિન્દ, જય ભારત.